નમસ્કાર, હું અપૂર્વ, એક શિક્ષક મારા વિદ્યાર્થી મિત્રો માટે એક સંદેશો લઈને આવ્યો છું. આજનો દિવસ તારીખ 10 એપ્રિલ 2025 મહાવીર જયંતિ. મહાવીર એટલે 24મા તીર્થંકર, જૈન ધર્મના 24મા તીર્થંકર. એમના પહેલાં 23 તીર્થંકરો થઈ ગયા અને ઈસવીસન પૂર્વે 599માં વૈશાલી ગણરાજ્યના કુંડગ્રામમાં જન્મેલા, ક્ષત્રિય કુળમાં જન્મેલા આ બાળક જેમનું નામ વર્ધમાન છે, જે થોડા મોટા થાય છે અને મોટા થઈ અને નંદીવર્ધન પોતાના ભાઈ છે એમની આજ્ઞા લઈ અને વૈરાગ્ય પ્રાપ્તિ માટે જાય છે. વૈરાગ્ય એટલે સંન્યાસ લે છે અને કેવલ્ય જ્ઞાન એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે એ ઝુંભીક ગામની અંદર ઋજુપાલિકા નદી કિનારે શાલના વૃક્ષની નીચે બેઠા હોય છે અને એમને એકદમ જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. કેવલિન જેમને કહેવામાં આવે છે, કેવલિન એટલે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવલિન એ બને છે. ઈસવીસન પૂર્વે 527ની અંદર કરનાર થાય અને મહાવીર સ્વામી. વર્ધમાનમાંથી મહાવીર શા માટે કહેવાય? કારણ કે તેમણે પોતાની જે બધી જ ઇન્દ્રિયો છે એના પર વિજય પામ્યો, એટલા માટે તેમને મહાવીર તરીકે ઓળખવામાં આવે છે. વિપુલાંચલ પર્વતની ઉપર વારાકર નદીના કિનારે એમણે પોતાનો પ્રથમ એ ઉપદેશ આપ્યો, એ અર્ધમાગધી ભાષામાં. આનો ઉલ્લેખ એટલા માટે કરવાનો કારણ કે મહાવીર સ્વામી પોતે જ એક ક્રાંતિકારી હતા. શા માટે ક્રાંતિકારી તરીકે એમને ઓળખાય છે? કારણ કે એ વખતે ઉત્તર વૈદિક કાળની અંદર ચાલતી જે ધાર્મિક પરંપરાઓ, કર્મકાંડો, યજ્ઞ, બલિપ્રથા અને બીજા ઘણા બધા સામાજિક કુરિવાજો એ સજ્જડ બની ગયા હતા અને સમાજ એ અધોગતિ તરીકે જઈ રહ્યો હતો. ત્યારે આ મહાવીર સ્વામીએ પોતાની વિચારધારા લોકોથી અલગ આપી અને અહિંસાનો માર્ગ લોકોને બતાવ્યો. બલિપ્રથાનો એમણે વિરોધ કર્યો અને એમણે પોતે એક જીવન જીવવાની એક અનોખી કળા, અનોખો વિચાર એ લોકોના મનમાં આપ્યો. પાછળ જતા આ વિચારધારા પાછળ લાખો લોકો એમને ફોલો કરતા ગયા અને એ વિચારધારા અત્યારે જૈન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે વાત એટલા માટે કરવાની કારણ કે ધર્મ તો જૈન છે, પરંતુ એની અંદરના જે મૂલ્યો છે, જૈન ધર્મના કુલ 5 સિદ્ધાંતો છે: સત્ય, અહિંસા, અસ્તેય એટલે ચોરી ના કરવી, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ પાંચમું જે સત્ય છે, આ પાંચમો જે સિદ્ધાંત છે એ મહાવીર સ્વામીએ જૈન ધર્મની અંદર આપેલો અને એટલા માટે જ અહિંસા પરમો ધર્મ, અથવા જૈન ધર્મની અંદર આપણે વાત કરીએ તો મિચ્છામી દુક્કડમ, મને માફ કરજો, બરાબર? એટલે પ્રેમથી, અહિંસાથી કોઈ પણ જીવ ઉપર માનસિક કે શારીરિક પીડા કે કોઈને પણ આપણે તકલીફ આપવી જોઈએ નહીં. એની સાથે સાથે એક ક્રાંતિકારી વિચાર રાખી અને જીવન એક સારી રીતે કેવી રીતે જીવવું એનો એક માર્ગ એ મહાવીર સ્વામીએ આપણને બતાવ્યો છે. વાત એટલા માટે કરવાની કારણ કે મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, આધુનિક ભારતની અંદર આપણે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને આવા અનેક મહાનુભાવો જેમણે પોતાના પ્રાણ આપ્યા, પોતાના વિચારો આપ્યા અને આટલી એક સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને ભારત દેશનું જેમણે નિર્માણ કર્યું. આપણા સમાજ પર, આપણા વિચારો પર આ મહાનુભાવોના અનુભવો અને મહાનુભાવોના જે પ્રયત્નો રહેલા છે. ત્યારે
એક સંદેશો આપવા માગું છું કે જે પ્રમાણે મહાવીર પોતાની જે ઇન્દ્રિયો પર વિજય પામી અને એ પોતે ભગવાન બની ગયા, એ જ રીતે એમના જે આદર્શો અને એમના મૂલ્યો છે, મૂલ્યોનું આપણે પાલન કરવું જોઈએ. ગમે તે ધર્મની અંદર માનતા હોય, પરંતુ સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવા નિયમો આપણે પાડીએ તો આપણું તો ડેવલપમેન્ટ થાય, આપણે તો એક સારા રસ્તે જઈએ, સાથે સાથે સારા વિચારો થકી આપણે સારા સમાજનું એક ઘડતર કરી શકીએ છીએ અને સારા સમાજના ઘડતરની સાથે એક સારા દેશનું ઘડતર આપણે કરી રહ્યા છીએ. ત્યારે દરેક મારા વિદ્યાર્થી મિત્રોને મહાવીર સ્વામીની જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર.